हाई फ्रेंड्स, आज આપણે બનાવશું ગુંદરની પેસ્ટ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। જે શરીરના દુખાવા દૂર કરી અને હાડકાં મજબૂત કરે એવું આપણે વસાણું બનાવશું। તો આપણે અડધી વાટકી ગુંદ લીધો છે અને એક વાટકી આપણે ટોપરાનું છીણ લીધું છે। તો આ મેં ખમણ છે તે જાતે ઘરે જ કરેલું છે, આપણે તૈયાર ખમણ નથી લેવાનું। અને અડધી વાટકી આપણે ઘી લીધું છે। 500 ml આપણે દૂધ લીધું છે। અડધી વાટકી આપણે ગોળ લીધો છે। આપણે કિસમિસ લીધી છે, કાજુ બદામની કતરણ લીધી છે। તો આ રીતે મેં બારીક કટિંગ કરીને લઈ લીધા છે। 1 ચમચી આપણે સૂંઠ પાવડર લીધો છે। તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે આ ગુંદ છે તેને આપણે ક્રશ કરી લેશું। તો આપણે બાઉલ લઈ લીધું છે, બાઉલની અંદર આપણે ગુંદ છે તે આપણે એડ કરી દઈશું। આને આપણે ક્રશ કરી લેશું। તો આપણે ગુંદ છે તેને આ રીતે એકદમ બારીક ક્રશ કરી લેવાનો છે। હવે આપણે બાઉલમાં કાઢી લેશું। હવે આપણે પેન લઈ લીધું છે, પેનમાં આપણે ઘી છે તે આપણે એડ કરી દઈશું। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે કિસમિસ એડ કરી દઈશું અને કિસમિસને આપણે તળી લેશું। જો તમારે બીજા કોઈ એક્સ્ટ્રા ડ્રાય ફ્રૂટ લેવા હોય તો પણ તમે લઈ શકો છો। તો આપણી કિસમિસ છે તે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે, તેને આપણે બાઉલમાં લઈ લેશું। હવે આપણે આ ગુંદ છે ક્રશ કરેલો તે આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આ ગુંદને તળી લેવાનો છે, કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે કરવાથી એકદમ સરસ ગુંદ છે તે તળાઈ જાય છે। જો તમને ઘી ઓછું લાગતું હોય તો તમે એક્સ્ટ્રા ઘી પણ એડ કરી શકો છો, પણ મને અત્યારે જરૂર નથી લાગતી। આ રીતે કરશું ને એટલે સરસ ગુંદ છે તે તળાઈ જશે। તો આપણો ગુંદ છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયો છે। હવે આપણે દૂધ એડ કરશું। તો દૂધ છે તે ફૂલ ફેટ મિલ્ક આવે ને તે જ લેવાનું છે, પતલું દૂધ નથી લેવાનું, કારણ કે જેમ ઘાટું દૂધ હોય ને એનો ટેસ્ટ સરસ આવે છે, એકદમ સરસ ક્રીમી લાગે છે। તો મેં નોર્મલ દૂધ જ લીધું છે, ગરમ કરીને નથી લીધું। હવે થોડી વાર થશે ને એટલે આપણું દૂધ છે ને ફાટવા લાગશે। તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે તે ધીમે ધીમે આ રીતે ફાટવા લાગ્યું છે। આ રીતે દૂધ એડ કરશું ને એટલે થોડી વારમાં દૂધ બધું જ ફાટી જશે અને આને આપણે આ રીતે સતત હલાવતું રહેવાનું છે। એટલે સ્ટાર્ટિંગમાં થોડું ગુંદના ગાંઠા રહેશે, પણ આ રીતે તમે હલાવશો ને એટલે એકદમ સરસ ઘટ થઈ જશે અને ગુંદ છે તે એકદમ સરસ રીતે ઓગળી જશે। આ રીતે સતત હલાવતા રહેવાનું એટલે બધું જ પાણી છે તે બળી જશે। તો આ રીતે ગુંદરની પેસ્ટ બનાવી અને રોજ ખાવાથી અથવા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, શરીરના દુખાવા દૂર થાય છે, હાડકાં મજબૂત થાય છે। તો આની તમે 1 થી 2 ચમચી તમે ખાઈ શકો છો, અથવા 1 ચમચી ગરમ દૂધ સાથે તમે રોજ પીવાથી આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે। અને જે લોકો બનાવતા હશે એને ખબર જ હશે। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। તો તમે જોઈ શકો છો કે આપણું દૂધનું પાણી છે તે બધું જ બળી ગયું છે અને એકદમ સરસ ઘટ થઈ ગયું છે। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। તો મેઇન એક વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ગુંદ એડ કરીએ ત્યારે ઘી હંમેશા ફૂલ ગરમ હોવું જોઈએ અને ગુંદ છે તે શેકાઈ જવું જોઈએ, પછી જ એમાં આપણે દૂધ એડ કરવાનું છે। અને એ પેસ્ટ આપણે બનાવીને ખાશું ને તો ખાવામાં એટલી ટેસ્ટી લાગશે। એટલે હંમેશા એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટાર્ટિંગમાં। હવે આપણે સૂંઠ પાવડર એડ કરી દઈશું। તો જ્યારે દૂધનું પાણી બધું જ બળી જાય ને પછી આપણે બધી વસ્તુ એડ કરવાની છે। હવે આપણે કાજુ બદામની કતરણ એડ કરી છે, ટોપરાનું છીણ એડ કર્યું છે, કિસમિસ એડ કરી દઈશું। બધી જ વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું।
અને આપણે 2 થી 3 મિનિટ આ રીતે સતત હલાવતા રહેવાનું છે. આમાં તમારે એક્સ્ટ્રા કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, અથવા 32 ચૂર્ણ આવે તે પણ તમે એડ કરી શકો છો, અથવા ગંઠોડા પાવડર છે તે પણ તમે એડ કરી શકો છો, ખસખસ છે તે પણ તમે એડ કરી શકો છો. પણ મેં અત્યારે નથી એડ કર્યું. તો આપણે એકદમ સરસ આપણે દૂધનું પાણી બધું જ બળી ગયું છે અને બધી વસ્તુ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આ સ્ટેજ ઉપર ગોળ એડ કરશું. આ રીતે થઈ જાય પછી આપણે ગોળ એડ કરવાનો છે. હવે આપણે ગોળ એડ કરી દઈશું. તો ગોળની જગ્યાએ તમારે સાકર ક્રશ કરીને એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો, અથવા ખાંડ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. પણ અત્યારે શિયાળામાં ગોળ છે તે ખાવ તો વધારે સારું, અને ગોળનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે. આને આપણે એકદમ સરસ રીતે હલાવશું. ગોળ છે તે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે 2 થી 3 મિનિટ સતત હલાવશું ને એટલે ઘી બધું જ છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો કે આપણે ઘી છે તે છૂટું પડવા માંડ્યું છે, અને આપણી ગુંદરની પેસ્ટ છે તે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગઈ છે. આ રીતે પેનની સપાટી છોડવા માંડે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો, અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો તૈયાર છે આપણી ગુંદરની પેસ્ટ. મસ્ત મજાની ગુંદરની પેસ્ટ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો તમે એકવાર આ રેસીપી બનાવશો ને એટલે બીજી વાર તમે જરૂરથી બનાવશો. તો આમાં આપણે દૂધ એડ કર્યું છે એટલે આપણે બહાર નથી રાખવાનું. આને આપણે 10 થી 15 દિવસ માટે આરામથી ખાઈ શકીએ, પણ ફ્રીજમાં રાખીને ઉપરથી આપણે ખસખસ એડ કરશું. તો એકદમ સરસ મજાની આપણી ગુંદરની પેસ્ટ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. આ રીતે ટેસ્ટની વાત કરું તો એકદમ સરસ થાબડી જેવો ટેસ્ટ આવે છે. તો એકવાર તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.